હું તમારો મિત્ર પ્રકાશ કણચરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આગળ આપણે શું છે, ક્લાસ નંબર ક્યાં પહોંચી ગયા છીએ? 2માં પહોંચી ગયા છીએ. જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તમને નીચે લિંક આપેલ છે મિત્ર, ત્યાં આગળ જઈને જોઈ શકો છો અથવા તો મને વોટ્સઅપ કરી શકો છો. બેટા આ મારો નંબર છે 990 46 60 948 પર તમારે શું કરવાનું છે, વોટ્સઅપ કરી દો, NMS લખીને મોકલી દેજો મિત્રો. એટલે તમને દરરોજના ક્લાસ હું મોકલાવી આપું. તો ચલો અહીંયા આગળ બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ. આપણે જે METના જે પ્રશ્ન પૂછાય છે એમાં ચેપ્ટર નંબર કયું છે? શ્રેણી. ચેપ્ટર નંબર 1 કયું છે? શ્રેણી. મારું નામ છે બેટા પ્રકાશ સર, PSC B.Ed ઓનર છું. તો અહીંયા આગળ મિત્ર આપણે શું કરીશું, સમય બગાડવાનો નથી. આપણે જે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એને બંધ કરવાનો પ્રયાસ કરીશું. મારો નાનો એવો પરિચય આપી દો મિત્ર. હું છું પ્રકાશ કણજરિયા, BSc B.Ed ઓનર, કન્ટેન્ટ રાઇટર એન્ડ 4 years એક્સપિરિયન્સ ઇન QA. પરંતુ આ તમારે કશું જ કામનું નથી. તમારા કામની વસ્તુ આ છે મિત્ર કે તમે આ બેટા નંબર નોંધી લેજો, વોટ્સઅપ કરજો, ના આવડતા પ્રશ્નો મોકલજો અને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો હવે ક્લાસ નંબર 1માં તમે જો ના જોયો હોય તો નીચે મિત્ર લાઇનસર આખો કોર્સની લિંક આપેલ છે. તો ત્યાં આગળ જઈને જોવાનો પ્રયાસ કરજો મિત્ર. ચલો હવે આપણે જોઈએ કે આ ક્લાસમાં શું જોવાનું છે. અગાઉના ક્લાસમાં આપણે શું જોઈ ગયા હતા? અગાઉના ક્લાસમાં આપણે શું જોયું હતું મિત્ર? અગાઉના ક્લાસમાં જોયું હતું કે સરવાળાના લગતી શ્રેણી કેવી રીતે આપણે સોલ્વ કરાય. હવે આ ક્લાસમાં આપણે જોવાનું છે કે બાદબાકીને લગતી શ્રેણી, પછી ગુણાકારને લગતી શ્રેણી, બાદબાકી ગુણાકાર અને ભાગાકારને લગતી શ્રેણી જોવાનો પ્રયાસ કરીશું. બીજું શું છે? ભાગાકાર. પછી શું આવશે? અવિભાજ્ય અને ભાજ્ય, વર્ગ અને ઘનમૂળ, વર્ગ વર્ગમૂળ ઘનમૂળની. મિત્ર આ જેટલો ક્લાસ લાંબો થશે એટલો ક્લાસ આપણે શું કરીશું, શોર્ટ એન્ડ સ્વીટમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો ચલો તમારો સૌથી પહેલો ટાઇટલ નંબર 2 આપી દેજો. શું છે? બાદબાકીની શ્રેણી. શું કહેવાય છે? બાદબાકીની શ્રેણી. ચલો પહેલો પ્રશ્ન છે. 1-2 પ્રશ્ન જોઈશું એટલે આપણું કામ પૂરું થઈ જાય. માની લો કે 49 42 35 28 21 ... હવે મિત્રો જો હજુ તમને કહું છું, તમારે જો પ્રેક્ટિસ કરવી હોય, માત્ર ને માત્ર પ્રેક્ટિસ માટે તમારે પ્રશ્નો જોતા હોય તો પણ તમે મને વોટ્સઅપ કરી આપજો. ત્યાંથી તમને હું પ્રેક્ટિસ માટેના પણ પ્રશ્ન અવેલેબલ કરાવી આપીશ. ચલો મિત્ર હવે આગળ શું છે? 49 42 35 28 21. તો સૌથી પહેલાં તમારે શું જોવાનું છે શ્રેણીમાં કે વધે છે સંખ્યા કે ઘટે છે. જો વધે તો સરવાળો અને ગુણાકાર થાય, ઘટે તો બાદબાકી અથવા તો ભાગાકાર થાય. તો જો તમે જેમ જેમ આગળ જાઓ છો મિત્ર, જેમ આગળ જાઓ છો એમ શું થાય છે? ઘટતું જાય છે. અહીંયા 49 42 35 આગળ 21. તો શું છે? ઘટે છે. તો ઘટે છે તો શું થતું હશે? બાદબાકી થાય છે. શું થાય છે? બાદબાકી. જુઓ તમે મિત્ર કેવી રીતે ખબર પડશે? જો 49માંથી 42 જાય એટલે કે -7, 42માંથી 35 જાય એટલે કે -7, 35માંથી 28 જાય એટલે કે -7, 21માંથી 7 જાય એટલે કેટલા જવાબ આવશે મિત્ર? કેટલો જવાબ આવશે? 24. 24 ના આવે મિત્ર. શું આવે જવાબ આપણો? 21માંથી 7 જાય એટલે 1 જાય એટલે 20, 20માંથી 6 જાય એટલે જવાબ શું આવશે? 20માંથી 6 જવાબ જાય એટલે 14 જવાબ આવશે. શું આવશે મિત્ર? 14 આવશે. ચલો સમજણ પડી ગઈ. હવે હું શું કહેવા માગું છું? ચલો તમારા માટે બીજો પ્રશ્ન છે. પછી આપણે ગુણાકારની એક ઉદાહરણ લઈશું અને સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે સાવ સહેલું છે. ચલો 2 4 6 8 6 4 2. તો હવે આગળ કઈ શ્રેણી થાય? જો બેટા 2માંથી 4 2 વધે છે. પછી આગળ કઈ વધે છે? 2 વધે છે. આગળ શું છે? 2 વધે છે. તો હવે આગળ શું થાય છે? 2 ઘટે છે. આગળ શું થાય છે? 2 ઘટે છે. આગળ શું છે? 2 ઘટે છે. તો આગળ 2 ઘટે એટલે જવાબ શું આવે? 0 આવે. જવાબ શું આવે? 0 આવે. અને આગળ શું આવશે? જવાબ શું આવશે? 0 આવશે. ખ્યાલ આવી ગયો? તો તમને પ્રશ્ન હું ગમે રીતે તમને પૂછીને કહું, તમારે જવાબ મને સાચો અને સચોટ કહેવાનો પ્રયાસ કરવાનો છે મિત્ર. ચલો
બાદ બાકીની ખબર પડી ગઈ. હવે આપણે શેમાં જઈશું? ગુણાકારમાં જઈશું. તમને પ્રેક્ટિસ કરાવીશું, પ્રેક્ટિસના દાખલા પણ આપીશું મિત્ર. પરંતુ તમારે શું કરવાનું છે? નીચે તમને લિંક મળી જશે, ત્યાં આગળ તમે સંપૂર્ણ ક્લાસ કરી શકશો. ચલો હવે આપણે કરીએ ગુણાકારની શ્રેણી. શેની કરીએ? ગુણાકારની. તો ગુણાકારની શ્રેણી કરતાં પહેલાં આપણે શું શીખવું પડશે? કે વર્ગ વર્ગમૂળને હવે એ જોઈએ ગુણાકારની શ્રેણી. ચલો હું લખી દઉં 3, 9, 27 અને 81 ડોટ 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 કરીને આપણે પ્રશ્ન માર્ક. તો હવે ગુણાકારની શ્રેણી જુઓ મિત્ર. શું થાય છે ગુણાકારની? કે 3 તરી કરો એટલે મિત્ર કેટલા આવશે? 9. 9 આવશે. હા, હવે 9 ગુણ્યા 3 કરશો એટલે શું જવાબ આવશે? 27 આવશે. 27 ગુણ્યા 3 કરશો એટલે જવાબ શું આવશે? 81. તો 81 ગુણ્યા 3 કરશો એટલે શું આવશે જવાબ? 243. આપણો જવાબ શું આવી ગયો? 243. તો હવે ખબર પડી કે ગુણાકારની શ્રેણી કેવી રીતે કામ કરે છે. ચલો હું તમને પ્રેક્ટિસ માટે બીજો પ્રશ્ન આપું છું. માની લો કે 2, 8 પછી 16, 32. તો અહીં શું થાય છે? 4 વડે ગુણાકાર થાય છે. બરાબર. હવે કેટલા વડે ગુણાકાર થાય છે? 2 વડે. હવે અહીં કેટલા વડે ગુણાકાર થાય છે? 2 વડે. તો મિત્ર અહીં મારી રકમ શું આવશે બેટા? 1 જવાબ. અહીં શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ. તો 1, 4, 2, 4 અહીંયા શું આવે? રકમ 2 આવી જોઈએ. તો 2, 4, 8 અથવા તો હવે અહીં 2 કરું તો અહીંયા શું આવવું જોઈએ? 4 આવવો જોઈએ. 4, 8, 16, 32. ખબર પડી ગઈ? તો તમને જવાબ એમ પૂછે કે આગળ કઈ સંખ્યા આવતી હશે. શ્રેણી તો ગમે ત્યાંથી પૂછે બેટા, આગળથી પૂછે કે પાછળથી પૂછે. હવે ચલો હું આના પછી જવાબ શું આવશે? તો 32 ગુણ્યા 2 જવાબ 64 આવશે. હજુ આનાથી આગળ પૂછે તો 64 ગુણ્યા 2 તો 4, 6 દુ 12 અને 4 દુ 8 એટલે 120, 128 જવાબ આવશે. શું આવશે? 128. તો ખબર પડી ગઈ છે મિત્ર ગુણાકારની શ્રેણી કેમ કામ કરે છે. હવે આપણે એક પ્રશ્ન જોઈશું અને પછી તમામને પ્રેક્ટિસ કરીશું. તમને એક વખત ખ્યાલ આવી જવો જોઈએ. ચલો ચોથો પ્રશ્ન છે મિત્ર આપણી પાસે. ચોથો પ્રશ્ન શું છે આપણી પાસે? જોવાનો પ્રયાસ કરજો મિત્ર. ચોથો પ્રશ્ન એટલે કે ચોથી રીત કઈ હતી? ભાગાકારની રીત હતી. કઈ હતી? ભાગાકારની શ્રેણી. તો ભાગાકારની શ્રેણીમાં શું જોવાનું હતું મિત્ર? એ જુઓ. તો ભાગાકારની શ્રેણીમાં આપણે જોવાનું હતું કે કેટલા વડે ભાગવાથી સંખ્યા મળે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું છું, ઉદાહરણ નંબર જોવાનો પ્રયાસ કરજો. 600, 120, 30, 10. હવે કઈ સંખ્યા આવશે આગળ? તો ચલો હવે શું કરું? 600 ભાગ્યા કેટલા કરું? 120 એટલે કે કેટલા આવશે જવાબ? હા 5. બરાબર. 5 વડે ભાગું. 120 કેટલા વડે ભાગીશ? 4 દુ 4 તરી 12. હા એટલે 4 વડે. બરાબર. હવે 10ને કેટલા વડે ભાગીશ? તો 10, 3, 30. તો હવે મારે અહીં જવાબ શું આવશે? 2 આવશે. મને કેમ ખબર પડી? 5, 4, 3, 2. બરાબર. તો જવાબ આપણા આગળ શું આવશે મિત્ર? 5 આવશે. શું આવશે? 5. ખ્યાલ આવી ગયો છે? સમજણ પડે છે? ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ ભાગાકારની શ્રેણીનો. માની લો કે બીજો પ્રશ્ન છે આપણી પાસે 40, 96, 10, 24. ચલો એ નથી કરું. 100, 50, 25, 12.5 ને ખાલી જગ્યા. તો હવે જો પ્રયાસ કરો. આને કેટલા વડે ભાગ્યા બેટા? 2 વડે. પછી આને કેટલા વડે ભાગ્યા? 2 વડે. આને કેટલા વડે ભાગ્યા? 2 વડે. આને 2 વડે. તો 12.5 ને 2 વડે ભાગશો એટલે શું આવશે? 6.25. કેટલા આવશે? 6.25. ખ્યાલ આવી ગયો છે? ભાગાકારની શ્રેણી શું કામ કરે છે મિત્ર? હવે આપણે શું કરીએ? વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળની શ્રેણી જોઈ લઈએ. ચલો પાંચમો પ્રશ્ન છે આપણી પાસે કે શેની જોઈશું? વર્ગ અને વર્ગમૂળની શ્રેણી જોઈશું. વર્ગમૂળની શ્રેણી જોવાનો પ્રયાસ કરીશું. તો વર્ગ અને વર્ગમૂળની શ્રેણી જોવાનો પ્રયાસ કરીશું. શું આવશે? વર્ગ અને વર્ગમૂળની શ્રેણીમાં માની લો 2, 4, 16, 256. તો મિત્ર 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. 2 નો વર્ગ 4 થાય. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. 16 નો વર્ગ કેટલો થાય? 256. 256 નો વર્ગ કરો. જે જવાબ આવે તે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે મિત્ર. તો હવે ખબર પડી ગઈ. હવે તમને એમ કે 144, 169,
પછી હવે 14નો કેટલો હશે? 189. 15નો 225. જો મિત્ર મારે કંઈ ભૂલ થઈ જતી હોય તો તમે મને જોઈ લેજો અને કહી દેજો. સાહેબની પણ ભૂલ થાય તો વર્ગમૂળ જુઓ બેટા. આ કોનું વર્ગમૂળ? 12, આ 13, આ 14. હવે 225 કોનું છે? 15. તો ખબર પડી ગઈ તમને કે ઘનમૂળ અને વર્ગમૂળની શ્રેણી કેવી રીતે લાગે. એટલે જો આમ જો બેટા, ખ્યાલ આવી ગયો. તો હવે આગળ કઈ સંખ્યા આવશે અથવા તો આગળ કઈ સંખ્યા આવશે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો વર્ગમૂળની શ્રેણી પતી ગઈ છે. ઘનમૂળની શ્રેણી પણ આ રીતે ચાલતી હોય છે. તો હવે મિત્રો મારો એવો પ્રયાસ છે કે તમારે શું કરવાનું છે કે તમને નીચે શું આપેલી છે? તમામે તમામ ક્લાસની લિંક આપેલ છે. તમારે શું કરવાનું છે? ત્યાં આગળ જઈને અગાઉના ક્લાસ શું કરવાના છે? જોવાના છે. અને જો તમારે પ્રેક્ટિસ કરવી હોય બેટા, જે શ્રેણી છે, શ્રેણી આપણે શું છે બેટા, ઘણા બધા પ્રશ્નો આવે છે. એ શ્રેણીને આપણે કેવી રીતે ટાર્ગેટ કરવાની છે એ પ્રયાસ કરવાનો છે. શું ઉપયોગ થાય છે મેં તમને ખાલી એક બે ઉદાહરણ આપ્યું છે. તમે કહો સાહેબ કેવી રીતે અમને ખબર પડે? તો બેટા હું તમને પ્રશ્ન પ્રેક્ટિસ માટે આપીશ, ત્યારે તમને ખબર પડી જશે. અથવા તો આપણે જ્યારે સંપૂર્ણ કોર્સ પતશે અને જ્યારે પેપર ચાલુ કરીશ ત્યારે કહેશે કે હા કે સાહેબ તમે જે પણ શીખવાડ્યું હતું એ બધું સારું અને સારા માટે સાચું માર્ગદર્શન આપ્યું હતું. તો મિત્રો તમારે શું કરવાનું છે? આ ચેનલને શું કરી દેવાની છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રોને મોકલવાની છે. હવે તમે નીચે જોજો બેટા, નીચે તમને લિંક આપેલ છે. ત્યાં આગળ જઈને તમે પ્રેક્ટિસ માટે પણ મને એઝ અ વોટ્સઅપ કરી શકો છો. તો હવે ક્લાસ નંબર શેમાં જોઈશું? ક્લાસ નંબર કેમાં પહોંચી ગયા છીએ? ક્લાસ નંબર 3માં જવાનો પ્રયાસ કરીશું અને ત્યાં આગળ આપણે નવું શીખવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.